જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 12 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ બરાબર આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 1માં આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર 1 થી 4 ભણી ગયા હતા. આજે SQ30 થી આગળ વધીએ તો SQ30 થી IUPACને એવા નામ છે, જોઈએ આપણે. બોલો SQ30 આપણને અહીંયા આપ્યું છે CH3 ટ્વાઇસ C ડબલ બોન્ડ C H COCH3 એનું સામાન્ય નામ જણાવવાનું છે. તો પહેલું તો આનું બંધારણ દોરવું પડે, તો ધ્યાન રાખજો CH3 CCH3 આ બે CH3 એક કાર્બન સાથે જુદા પાડ્યા, ડબલ બોન્ડ CH C ડબલ બોન્ડ O CH3. ચલો શું થશે આનું સામાન્ય નામ? તો આ યાદ રાખવાનું છે IMP. આને મેસિટાઇલ ઓક્સાઇડ કહે છે. શું કહે છે? મેસિટાઇલ ઓક્સાઇડ. ચલો આ સિવાય આપણે બીજું નામકરણ કરવું હોય તો આલ્ફા બીટા, બરોબર, આલ્ફા બીટા. ચલો આ પ્રોપાઇલ થશે અને આ મિથાઇલ, તો MNOP એમ પહેલો આવે તો મિથાઇલ, પછી બીટા મિથાઇલ આલ્ફા ઇન પ્રોપાઇલ કીટોન. આવું પણ કરી શકાય. જોજો મિથાઇલ એટલે આ રહ્યો મિથાઇલ અને આ બે મુખ્ય મમ્મીઓ થઈ, આ આપણા પપ્પાને એની સાથે બે મુખ્ય મમ્મીઓ. તો પહેલાં ABCD વાઇઝ નામને લખીએ તો આનું નામ એમથી શરૂ થાય, આનું પીથી શરૂ થાય, એટલે MNOPમાં એમ પહેલું મિથાઇલ, પછી આમાં પાછા સેન્ડોળિયા છે તો બીટા મિથાઇલ આલ્ફા ઇન અને ટોટલ કાર્બન 3 પ્રોપાઇલ કીટોન. બોલો કમ્પ્લીટ. ચલો એના પછી S31 જોઈએ. S31માં CH3 COCH3નું સામાન્ય નામ. તો આ તો જગ જાહેર છે, એસિટોન. આને એસિટોન કેમ કહ્યું? મેં તમને કહ્યું હતું કે એસિટિક એસિડ બે કાર્બન અને પછી તો બે કાર્બન આવે એટલે એસિડ અને ઓન, તો એસિટોન. ચલો S32 લઈએ. S32માં CH3 COCH2 CH3. બોલો આનું સામાન્ય નામ શું હતું? તો મિથાઇલ ઇથાઇલ કીટોન. 3થી વધારે કાર્બન હોય ત્યારે મિથાઇલ ઇથાઇલ કીટોન. બોલો સાચું છે આ? સાચું છે ખોટું છે? તો ખોટું છે. કેમ ખોટું છે? તો M અને E, તો પહેલો E આવે ને પછી M આવે એટલે આ ખોટું થયું. ખાસ ધ્યાન રાખજો, આપણે આમ સીધું જ કરી દેતા હોઈએ છીએ તો અહીંયા થશે ઇથાઇલ મિથાઇલ કીટોન. શું થશે? ઇથાઇલ મિથાઇલ કીટોન. ચલો એના પછી S33 લઈએ. તો CH3 CH2 CO CH2 CH3 છે. બોલો તો બે બાજુ ઇથાઇલ છે, ડાઇથાઇલ કીટોન. શું થશે? ડાઇથાઇલ કીટોન. કમ્પ્લીટ. ચલો એના પછી S34 લઈએ. તો હવે થોડી જગ્યા કરીએ. મારી એ ડસ્ટર કામ નહીં કરતું. ચલો બોલો હેડો. તો હવે S34, એક મિનિટ ભાઈ, મને પેન પણ બદલવી પડશે એવું લાગે છે. તો S34માં CH3 CO CH પછી Cl છે, હું નીચે લટકાવી દઉં અને CH3. બોલો શું થશે? તો જોજો આને આલ્ફા બીટા નંબર આપવો પડે કારણ કે આ વિસ્થાપિત છે, એટલે આલ્ફા ક્લોરો ઇથાઇલ. આનું નામ લખ્યું આપણે આલ્ફા ક્લોરો ઇથાઇલ. પછી આનું લખીએ તો મિથાઇલ અને પછી કીટોન, આલ્ફા ક્લોરો ઇથાઇલ મિથાઇલ કીટોન. ચલો S35 જોઈએ. તો S35માં હું બંધારણ સીધું જ CH3 CHBr
CH2CO CHCl અને પછી CS3 છે. તો ટૂંકમાં આ એક મમ્મી, આ બીજી મમ્મી, આનું નામ ઈથી શરૂ થાય, આનું પીથી, આને આલ્ફા, આને આલ્ફા બીટા, આલ્ફા ડેશ અથવા બીટા. આલ્ફા બીટા લખશો તોય ચાલશે. એટલે બોલો પહેલું નામ આનું લખાય તો આલ્ફા ક્લોરો ઇથાઇલ. ચલો આનું લખાઈ ગયું, ઈ હતો એટલે. હવે આનું આવ્યું તો બીટા ડેશ બ્રોમો પ્રોપાઇલ અને પછી પપ્પા કીટોન. કમ્પ્લીટ. આલ્ફા ક્લોરો ઇથાઇલ, બીટા ડેશ બ્રોમો પ્રોપાઇલ. હવે પ્રોપાઇલમાં પાછું નોર્મલ, આ નોર્મલ પ્રોપાઇલ છે એટલે અહીંયા એન લખવો પડે. બરોબર, એન લખવો પડે. ધ્યાન અહીંયા રાખજો, આપણે આના ઉપરથી બીજું બંધારણ બનાવી જ દઈએ. હું આમાંથી ને આમાંથી CS3 CBr H, અહીંયા CS3, ધ્યાન અહીંયા રાખજો, CO ડબલ બોન્ડ CH Cl CS3 હોય. બોલો તો હવે તો આનું નામ લખવું હોય તો આ આલ્ફા ડેશ અને આ આલ્ફા. તો પહેલું તો લખી દીધું આલ્ફા ક્લોરો ઇથાઇલ, પછી આલ્ફા ડેશ બ્રોમો આઇસોપ્રોપાઇલ. ધ્યાન રાખજો ખાસ, આઇસોપ્રોપાઇલ થયું, આઇસોપ્રોપાઇલ કીટોન. કમ્પ્લીટ. જે ચોપડીમાં આપ્યું છે એનાથી એક સ્ટેપ આગળનું વિચારતા થાવ, જી નીટમાં ક્યારેય તકલીફ નહીં પડે એ હું તમને ગેરંટી આપું છું. જી નીટમાં ક્યારેય તકલીફ નહીં પડે, ખાલી એક સ્ટેપ આગળ વિચારવાનું. ચલો એના પછી S36. S36માં છે C6H5COCS3. તો બોલો આનું સામાન્ય નામ આપણને ખબર છે, એસિટોફિનોન. એસિટોફિનોન. ચલો લખી જ દઉં છું, એસિટોફિનોન. ચલો S37 લઈએ તો એમાં છે C6H5CO CHCl CS3. CHCl CS3. બોલો આનું IUPAC નામ કરીએ તો આ ફિનાઇલ, આ ઇથાઇલ સામાન્ય નામ. તો બોલો આલ્ફા ક્લોરો ઇથાઇલ ફિનાઇલ કીટોન. આલ્ફા ક્લોરો ફિનાઇલ, ભાઈ આલ્ફા ક્લોરો પ્રોપિયોફિનોન. હા, બીજું નામ આ પણ લખાય અથવા સીધું આને પ્રોપિયો ઓર કરીને આલ્ફા ક્લોરો પ્રોપિયોફિનોન પણ લખાય. અને એસિટોફિનોનની જગ્યાએ પ્રોપિયોફિનોન. બરોબર. એક કાર્બન હોય, બે કાર્બન હોય તો એસિટો, ત્રણ હોય તો પ્રોપિયો. પણ એમાં આલ્ફા કાર્બન ઉપર કીટોન એટલે આ બે લખવા પડે. મેં પેમ્પલેટમાં એક જ લખીને આપ્યું છે S38, પણ એમાં માન્ય આ ગણાય છે ભાઈ. ચલો એના પછી 38માં આપણને કીધું છે 4-મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન. સાયક્લોહેક્ઝેનોન નું બંધારણ સામાન્ય નામ જણાવવાનું છે. સામાન્ય નામ તો પહેલું તો બંધારણ દોરવું પડે. બોલો સાયક્લોહેક્ઝેનોન એટલે ડબલ બોન્ડ ઓ કર્યું, એમાંથી પહેલો, બીજો, ત્રીજો ને ચોથો. બોલો અહીંયા મિથાઇલ લીધો તો આનું સામાન્ય નામ શું થશે? બોલો એક મિનિટ, અહીંયા મારી ના બરોબર છે. તો પછી અહીંયા નંબર આપવા પડે, આલ્ફા, બીટા, ગેમા અને ડેલ્ટા. અપાય? ના અપાય. કેમ ના અપાય? બોલો આ કાર્બન છે ને એ તો સમૂહનો કાર્બન છે. કયો? પહેલો. એટલે ક્રમ અહીંથી આપવો પડે, આલ્ફા, બીટા, ગેમા. જો IUPAC નામકરણમાં અહીંથી ક્રમ અપાય, સામાન્ય નામકરણમાં એક છોડીને ક્રમ અપાય. તો બોલો હવે નામ થઈ ગયું ગેમા મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન. શું થશે? ગેમા મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન. હેક્ઝેન કીટોન પણ લખાય. ચલો એવી રીતે આગળનું S39 લઈએ. S39માં PHCOPH આપ્યું છે, એટલે કે બેન્ઝીન ચક્ર, પછી CO. બોલો આનું સામાન્ય નામ શું થશે? તો ડાયફિનાઇલ કીટોન કહેવાય. ડાયફિનાઇલ કીટોન પણ કહેવાય
અને બેન્ઝોફિનોન પણ કહે છે, ડાયફિનાઇલ કીટોન. હવે આ એક એવું નામ છે કે જે સામાન્ય પણ છે અને આઈયુપીએસસી પણ છે, સામાન્ય પણ છે અને આઈયુપીએસસી પણ છે. ઓકે, તો અહીંયા આપણા S39 સુધીના પ્રશ્નો પૂરા થયા. હવે આગળ વધીએ. તો આગળનો પ્રશ્ન નંબર 5, આલ્ડીહાઇડ સંયોજનોનું આઈયુપીએસસી નામકરણ. આલ્ડીહાઇડનું આઈયુપીએસસી નામકરણ ઉદાહરણ આપી સમજાવો. જોજો, હવે હું અહીંયા તમને આપણા જે 11મા ધોરણમાં ભણ્યા હતા એ નિયમો પ્રમાણે જ જઈશું. તો એ નિયમોમાં ધ્યાન રાખજો, આલ્ડીહાઇડ એટલે કે CHO સમૂહ હંમેશા કાર્બન શૃંખલાના છેડે જોડાયેલો હોય છે. આ ખાસ ધ્યાન રાખજો. આથી આપણને આપેલા બંધારણમાં આપણે કેવી મમ્મી પસંદ કરવાની કે જેમાં એક છેડો CHO સમૂહથી હોય, અને પછીના નિયમો તમને ખબર છે કે ભાઈ પપ્પા નક્કી થયા પછી લાંબમ લાંબી મમ્મી, મમ્મી નક્કી થયા પછી એની સાથે સેંડોળિયા, અને એ મમ્મી એને ક્રમ આપ્યો. ક્રમ આપ્યા પછી શું કરવાનું? તો ABCD વાઇઝ બધાના સ્થાન અને નામ લખી અને નામકરણ છેલ્લે પછી મમ્મી અને પાછળ આલ લગાવવાનું. શું લગાવવાનું? આલ. તો હવે હું સીધા ઉદાહરણો લઈશ. દાખલા તરીકે પહેલો એક કાર્બનવાળું લઉં, HCHO. બોલો, આને તો આ કાર્બન શૃંખલામાં એક જ કાર્બન, પપ્પા પોતે જ મમ્મી છે એટલે મિથેન પ્લસ આલ એટલે મિથેનાલ. કમ્પ્લીટ. બોલો, અહીંના CH3 CHO તો બે કાર્બન. બોલો, ઇથેન પ્લસ આલ તો ઇથેનાલ. ચલો, એવી રીતે CH3 CH2 CHO તો 3 કાર્બન એટલે પ્રોપેન પ્લસ આલ એટલે પ્રોપેનાલ. પણ હવે જોજો, CH3 CH2 CH2 CHO બોલો બ્યુટેનાલ. પણ આ રીતે હોય તો CH3 CH2 CH3 CHO બોલો. હવે આનું તો ધ્યાન રાખજો, એક શૃંખલા આ થાય, એક શૃંખલા આમ થાય ને એક શૃંખલા સીધી થાય. પણ એમાં પપ્પાને સમાવતી લાંબામાં લાંબી શૃંખલા આ છે એટલે 1 2 3 4 આ થઈ ગયું શેંડોળિયું. તો 2 મિથાઇલ, ટોટલ કાર્બન 4 છે એટલે બ્યુટેન પ્લસ આલ, 2 મિથાઇલ બ્યુટેનાલ. બોલો, કમ્પ્લીટ. ખબર પડી? હવે ધ્યાન રાખજો, આપણે જોજો મેં તમને સાર્વત્રિક નિયમો એવા શીખવાડે છે કે તમારું નામકરણ ક્યારેય ખોટું નહીં પડે, પણ તેમ છતાં આપણે થોડી ચોપડી પ્રમાણે જવું પડશે. ચોપડી પ્રમાણે એટલે એના ઉદાહરણો, બાકી તો આપણા નિયમો સાચા જ છે, એની તમે ચિંતા ના કરશો. આપણા નિયમો ખોટા નથી, સાચા જ છે. તો જોઈએ, અહીંયા હું એક ઉદાહરણ લઈશ જે આપ્યું છે એ જ CH3CH પછી Br પછી CH2 C ડબલ બોન્ડ OH. બોલો, તો આ પપ્પા થયા, આ મમ્મી થઈ, આ P, આ M અને આ S શેંડોળિયું. બોલો, હવે આ કાર્બન છેડ્યો એટલે મમ્મીમાં ગણાય છે તો 1 2 3 અને 4 તો 3 બ્રોમો પછી ટોટલ કાર્બન 4 છે તો બ્યુટેનાલ, બ્યુટેન પ્લસ આલ એટલે બ્યુટેનાલ, 3 બ્રોમો બ્યુટેનાલ. બોલો, કમ્પ્લીટ. હવે ચક્રીય લેવું હોય તો ચક્રીયમાં બોલો આને સાયક્લો હેક્ઝેનાલ ના કહેવાય. કેમ ના કહેવાય કોઈ કહેશે? આને સાયક્લોહેક્ઝેનાલ ના કહેવાય એનું કારણ કે આમાં 1 2 3 4 5 6 અને 7 કાર્બન છે. હેક્ઝેનમાં તો 6 જ કાર્બન હોય
એટલે અહીંયા નામ શું કરવું પડે? સાયક્લોહેક્ઝેન, પછી આને કાર્બાલ્ડિહાઇડ લખાય છે. જો આપણે CHO સમૂહને શૃંખલા કે ચક્રમાં ન ગણી શકતા હોય તો એને સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ કહેવાય. હવે જોજો, તમને G-NEET-માં એ લોકો આવું ટ્વિસ્ટિંગ કરીને આપે. બરોબર, તમને એમ કહી દે કે હેક્ઝેન 3 કાર્બાલ્ડિહાઇડ નું સામાન્ય અને IUPAC નામ જણાવો. બોલો શું લખશો? હેક્ઝેન 3 કાર્બાલ્ડિહાઇડ એટલે જોજો, મેં તો અહીંયા તમને ખાલી આ પ્રશ્ન આવો પૂછે તો પહેલાં આપણે શું કરવું પડે? એનું બંધારણ દોરવું પડે. તો હેક્ઝેન એટલે 6 કાર્બન, એમાં ત્રીજા કાર્બન ઉપર કાર્બાલ્ડિહાઇડ એટલે CHO. હવે એનું સામાન્ય નામ કરીએ તો આ આલ્ફા કાર્બન થયો, આ બીટા, આ ગેમા અને ડેલ્ટા, આને મમ્મી ગણવી પડે. તો બોલો અહીંયા શું લખવું પડે? આલ્ફા ઇથાઇલ ટોટલ કાર્બન 5 પેન્ટેનાલ્ડિહાઇડ. શું લખવું પડે? પેન્ટેનાલ્ડિહાઇડ. બરોબર, સામાન્ય નામમાં આપણે ભણી ગયા છીએ, આગળ ભણી ગયા છીએ. હવે પેન્ટેન એટલે 5 કાર્બન છે, 5 કાર્બન હોય ત્યારે આપણે એને નામ આપ્યું હતું પાછું વેલેરાલ્ડિહાઇડ. યાદ આવે છે? 6 કાર્બન હોય તો 6 કાર્બન હોય તો કેપ્રોઆલ્ડિહાઇડ, અને 5 કાર્બન તો અહીંયા પેન્ટેનાલ્ડિહાઇડ નહીં લખાય. શું લખાશે? બોલો. 6 કાર્બન હોય તો શું લખ્યું આપણે હાલ? બોલો નું, કેપ્રોઆલ્ડિહાઇડ, અને 5 કાર્બન હોય તો વેલેરાલ્ડિહાઇડ. બરોબર. અને હવે IUPAC લખવું હોય તો 2 ઇથાઇલ પેન્ટેનાલ. તો આવી રીતે એ લોકો ટ્વિસ્ટિંગ કરીને પ્રશ્ન પૂછી નાખે. તમારે જો એક વસ્તુ, આજે જે અશક્ય છે ને આવતીકાલે શક્ય હશે, એટલે આપણે કશું જ એવું વિચારવાનું નહીં કે આ વસ્તુ ખોટી છે. 400 વર્ષ પહેલાં પ્લેન અશક્ય હતું, લોકો હવા મૂડવાની વાત કરતા. પહેલાં ગેલિલિયોને બિચારા ગામવાળાએ ભેગો થઈને માર્યો હતો, એમ કીધું ને કે પૃથ્વી ગોળ છે, તે ધીબી નાખ્યો હતો. ચલો, એવી રીતે બેન્ઝીન ઉપર CHO હોય તો એનું નામ થાય બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ, જેને આપણે બેન્ઝાલ્ડિહાઇડ તરીકે પણ લખીએ છીએ. બાકી સાચું સિસ્ટમેટિક IUPAC નામ એનું શું થાય? બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ. હવે આપણે કેટલીક પ્રેક્ટિસ કરવાની છે, તો જોઈએ. પ્રશ્ન નંબર S40. બોલો, S40માં તમને કહ્યું છે CH2 ડબલ બોન્ડ CHO. બોલો, આનું IUPAC નામ પૂછ્યું છે, CH2 ડબલ બોન્ડ CHO. તો બોલો, આનું IUPAC નામ એકદમ સહેલું છે, 1 2 3. તો પ્રોપેન કે પ્રોપ, તો મમ્મી ખોડી છે એટલે પ્રોપ 2 in 1 આલ. પ્રોપ 2 in 1 આલ. ચલો, S41 એમાં આપ્યું છે CH2 CHO. બોલો, આમાં પણ 2 કાર્બન, તો બીજા કાર્બન ઉપર ક્લોરીન, તો 2 ક્લોરો ઇથેનોલ. 2 ક્લોરો ઇથેનોલ. ચલો, એનાથી આગળ વધીએ. S42. તો CH2 અહીંયા BR છે, જો કૌંસમાં આપે છે એને લટકાવી દીધો, CH2 CHO. બોલો, આનું નામ તો 1 2 3 3 બ્રોમો પ્રોપેનાલ. 3 કાર્બન છે એટલે. ચલો, S43. તો એમાં પણ CH3 CH પછી BR લટકતો આપ્યો છે, CH2 CHO છે. બોલો, આનું નામ તો 1 2 3 4, તો 3 બ્રોમો બ્યુટેનાલ. ટોટલ કાર્બન તો 4 છે ને. એવી રીતે S44. તો C6H11 CHO આપ્યું છે. બોલો, તો C6H11 આપણે પહેલાં વિચારવું પડે. ભાઈ 6 કાર્બન સાથે નોર્મલ કાર્બન શૃંખલા હોય સીધી પાઇબંધ વગરની, તો કેટલા હાઇડ્રોજન હોવા જોઈએ? એટલે કે આલ્કેનના સૂત્ર પ્રમાણે 6 દુ 12 ને 13 હોવી જોઈએ. 6 દુ 12 ને 13 હોવી જોઈએ, એની જગ્યાએ 11 ને 12 જ છે. શું છે? C6H11 આપ્યું છે. બરાબર.
તો એનો અર્થ હવે શું થયો કે નોર્મલ તો નથી જ, તો આલ્કિન હોય. આલ્કિનમાં આપણે હવે વિચારીએ, બરોબર, તો આના બે નામ થઈ શકે. એક તો અહીંયા આપણે CHO લખીએ, તો બોલો અહીંયા CH2 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 ગણી લો, કાર્બન થઈ ગયા 1 2 3 4 5 6 અને 7, 6 ને 1 7. હાઇડ્રોજન તો 2 4 6 8 10 ને 1 11, આ 11 થઈ ગયા ના આખો HO. તો આનું નામ થાય સાયક્લોહેક્ઝેન. બોલો શું થશે? તો હાલ હમણાં શીખવાડી દીધું, સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. ચલો, આના સિવાય બીજા ઘણા બધા નામ શક્ય બને. કેમ? તો આને આલ્કિન તરીકે લઈ શકાય. આ રીતે 6 કાર્બન લઈએ, 1 2 3 4 5 6 અને પછી CHO. અહીંયા ડબલ બોન્ડ બતાવીએ, અહીંયા બતાવીએ, અહીંયા બતાવીએ, અહીંયા બતાવીએ ને અહીંયા બતાવીએ, પછી વચ્ચે લટકાનું એ કરીએ. તો આના અસંખ્ય એટલે જોજો, એકચ્યુઅલી આ જે મેં પૂછ્યું છે ને ફક્ત આના સંદર્ભમાં જ પૂછ્યું છે, ચક્રીય બંધારણ એમ. ચલો, S44માં એટલે બાકી તમારે જો ખાલી આ જ પ્રશ્ન પૂછાય ને તેના ઘણા બધા નામ થાય, બધા સંઘટકો વિચારીને કરવું પડે. ચલો, S45. તો S45માં CS3 CH, એની નીચે પાછો CS3, પછી CH2 CHO છે. બોલો, તો ટોટલ કાર્બન 5 અને એમાં 1 2 3 4 4 મિથાઇલ પેન્ટેનલ. શું થાય? 4 મિથાઇલ પેન્ટેનલ. ચલો, 46મો પ્રશ્ન. તો CS3 CH ડબલ બોન્ડ CHO. બોલો આનું IUPAC નામ. તો 1 2 3 4. હવે જોજો, બ્યુટેનમાં વચ્ચે મમ્મી ખોડ ખાપણવાળી છે, અપૂરતા ઇલેક્ટ્રોન છે, એટલે બ્યુટેનની જગ્યાએ બ્યુટ લાગશે. તો બ્યુટ, એક કાર્બન ઓછો એટલે બીજા કાર્બન ઉપર 2 in 1 આલ. બ્યુટ 2 in 1 આલ. ચલો, એવી રીતે સુડતાલીસ. બોલો, HOC પછી C6H4 CHO અને એમાં પાછળ કૌંસમાં P લખ્યું છે. તો જો C6H4 એટલે તો બેન્ઝીન થયું, કારણ કે બે સંયોજકતા શેનાથી દૂર થયેલી છે? તો એક CHO ઉપર ને એક CHO પેરાસ્થાનમાં. બોલો આનું સામાન્ય નામ, અરે IUPAC નામ શું થશે? તો 1 2 3 4 બેન્ઝીન 1,4 ડાયકાર્બાલ્ડિહાઇડ. શું થશે? બેન્ઝીન 1,4 ડાયકાર્બાલ્ડિહાઇડ. ચલો, એના પછી S48. S48માં CS3CO પછી CH2 4 ટાઈમ્સ અને પછી પાછું CS3 છે. આનું IUPAC નામ પૂછ્યું છે. તો જોજો, અહીંથી આ પપ્પા થયા, અહીંથી નંબર આપી દો 1 2 પછી 3 4 5 6 અને 7, કારણ કે અહીંયા 4 કાર્બન ભેગા બતાવ્યા છે. તો બોલો શું થશે? હેપ્ટેન 2 ઓન. શું થશે? ટોટલ કાર્બન 7 છે એટલે હેપ્ટેન, એમાં બીજા કાર્બન ઉપર છે તો હેપ્ટેન 2 ઓન. બોલો કમ્પ્લીટ. ચલો, એના પછી S49. તો CS3 CH2 CHBr CH2 CH CS3 CHO. બોલો, ચલો, એકદમ પપલું જેવું નામ છે. તો અહીંથી નંબર આપીએ 1 2 3 4 5 6. હવે જો 4માં બીથી શરૂ થાય ના એમથી શરૂ થાય એટલે પહેલું નામ આનું લખવું પડે. તો 4 બ્રોમો 2 મિથાઇલ. હવે મમ્મીનું નામ તો હેક્ઝેન અને પાછળ આલ, હેક્ઝેનાલ. 4 બ્રોમો 2 મિથાઇલ હેક્ઝેનાલ. ચલો, એના 50મો પ્રશ્ન. S50. તો S50માં છે CS3 CH2 5 ટાઈમ્સ CHO. બોલો,
તો અહીંથી નંબર આપવો પડે પપ્પાથી 1. હવે અહીંયા 2, 3, 4, 5 અને 6, 5 જણા છે જોઈ લો, એટલે 5 નંબર અને 7. તો આટલું જ નામ થશે હેક્ઝેનાલ. શું થશે? હેપ્ટેનાલ. શું થશે? મારી ભૂલ થઈ, 7 કાર્બન છે ને એટલે હેપ્ટેનાલ. ચલો S51. તો S51માં PHCH ડબલ બોન્ડ CHCHO. બોલો, આના 2 નામ હતા, હમણાં યાદ કરો, હમણાં છેલ્લે આજ ભણ્યા હતા. તો એનું બોલો બીજું નામ કયું હતું? સિન્નેમાલ્ડિહાઇડ. S25માં તમને કહ્યું હતું સામાન્ય નામ બીટા એક્રોલિન, બીટા ફિનાઇલ એક્રોલિન, સોરી, બીટા ફિનાઇલ. જો સામાન્ય નામ, પહેલું સામાન્ય નામ, આ બધા IMP છે. તો બીટા ફિનાઇલ એક્રોલિન અથવા સિન્નેમાલ્ડિહાઇડ, બરોબર, આ 2 સામાન્ય નામ થયા. IUPAC નામ લખીએ તો નંબર અહીંથી 1, 2 અને 3. તો 3 ફિનાઇલ પ્રોપ 2 ઇન 1 આલ, 3 ફિનાઇલ પ્રોપ 2 ઇન આલ અથવા ઇન 1 આલ. 1 નહીં લખો તો ચાલશે, ઇનાલ સીધો લખો એટલે ચાલે. બોલો અહીંયા તમારા એના S52 એક રહી ગયો, તો એ આપણે લખી નાખીએ છીએ. બોલો 5 કાર્બનનું ચક્ર છે, આ રીતે 5 કાર્બનનું ચક્ર છે અને એની ઉપર CHO જોડાયો છે. તો બોલો આને સાયક્લોપેન્ટેનાલ લખાય? ના લખાય. કેમ? તો પેન્ટેનાલમાં 5 જ કાર્બન આવ્યા, આમાં 6 છે, એટલે સાયક્લોપેન્ટેન કાર્બાલ્ડીહાઇડ. બોલો કમ્પ્લીટ. ચલો હવે પ્રશ્ન નંબર 6 જોઈએ. પ્રશ્ન નંબર 6. કીટોનનું IUPAC નામકરણ ઉદાહરણ આપી સમજાવો. તો જો કીટોનમાં આપણે એક વસ્તુ લખીએ તો કીટોન એટલે કે C+O સમૂહ કાર્બન શૃંખલાની વચ્ચે આવેલો સમૂહ છે. બસ આટલું યાદ રાખવાનું છે. બોલો આથી શું થશે? વચ્ચે આવેલો સમૂહ હોય તો આપણે એવી લાંબામાં લાંબી કાર્બન શૃંખલા પસંદ કરવી પડે કે જેમાં વચ્ચે CO સમૂહ આવી જતો હોવો જોઈએ અને એને મમ્મી ગણાય. બાકીના બધા જે એ શૃંખલા સાથે જે લટકતા સમૂહો છે બધાને શેન્ડોળિયા ગણાય, બરાબર. અને એના આધારે પછી સૌથી પહેલું શેન્ડોળિયાનું નામ ABCD પ્રમાણે, પછી મમ્મીનું નામ, પછી પપ્પાનું નામ, એટલે તમારું IUPAC નામકરણ પૂરું થઈ જાય. તો આપણે અહીંયા સીધી પ્રેક્ટિસ જ કરવાની છે. જોઈએ પ્રેક્ટિસમાં પહેલું CH3COCH3. બોલો તો 1, 2, 3 પ્રોપેન 2 ઓન, પ્રોપેન 2 ઓન. પપ્પાનું સ્થાન લખવું પડે. હવે જોજો અહીંયા તમે પ્રોપેનોન લખશો તો એ બહુ ફરક નહીં પડે. કેમ? બોલો, જો કે આ જ વપરાય છે. સાચું સિસ્ટમેટિક IUPAC નામ આ થાય પણ લખાય છે આ, કારણ કે એનું કારણ આ છે. કાર્બન શૃંખલાની વચ્ચે પ્રોપેન હોય તો 3 કાર્બન, એ 3 કાર્બનમાં વચ્ચે એટલે વચ્ચેનો કાર્બન જ કીટોન હોય. ખબર પડી? એટલે પ્રોપેન 2 ઓન લખવાની જરૂર નથી. જો સિસ્ટમેટિક IUPAC નામ પૂછાય તો આ લખવાનું. ખાલી IUPAC નામ પૂછાય તો પ્રોપેનોન લખો તો ચાલે. ચલો એવી રીતે બોલો હવે આમાં લખવું પડશે કારણ કે આનું કોઈ આવું પ્રચલિત નામ છે નહીં. તો બોલો બ્યુટેન 2 ઓન લખવું પડે, બ્યુટેન 2 ઓન. ચલો એવી રીતે આ હોય તો પેન્ટેન 2 ઓન કમ્પ્લીટ. હવે ચક્રી પહેલાં વિસ્થાપિત સમૂહ લઈએ. જો આ બધા સાદા લીધા હતા, હવે કેટલાક વિસ્થાપિત સમૂહવાળા ઉદાહરણ લઈએ એટલે એની એ પ્રેક્ટિસ થઈ જાય. તો જો Cl CH2 CO CH2 CH3 છે, બરાબર. તો બોલો અહીંથી નંબર આપવો પડે 1, 2, 3, 4. કેમ ભાઈ અહીંથી આપ્યો? આ બાજુથી આપીએ તો પપ્પાને ત્રીજો નંબર આવે, 1, 2, 3 ત્રીજો આવે. અહીંથી આપીએ તો બીજો. તો આ માન્ય નંબર. તો પહેલું શેન્ડોળિયાનું નામ 1 ક્લોરો, હવે મમ્મીનું નામ તો બ્યુટેન અને પપ્પાનું નામ તો 2 ઓન.
તો 1 ક્લોરોબ્યુટેન 2 ઓન. ચલો એવી રીતે બીજું ઉદાહરણ લઈ લઈએ. CCBr-C COCC. બોલો, તો આમાં હવે નંબર ક્યાંથી આપીશું? તો 1 2 3 4. જો આમથી આપીએ તો આને ચોથો નંબર મળે, આમથી આપીએ તો ત્રીજો. તો જ્યાં ઓછો મળતો હોય ત્યાં આપવાનું. બોલો, તો આનું આયુપીએસી નામ થશે પહેલું શેન્ડોળિયાનું 5 બ્રોમો, પછી ટોટલ કાર્બન 6 હેક્ઝેન અને 3 ઓન. 5 બ્રોમો હેક્ઝેન 3 ઓન. ચલો એના પછી ચક્રીય સંયોજનોની વાત કરીએ અને એરોમેટિકની વાત કરીએ. જો કે એરોમેટિકમાં તો બહુ શીખવાનું છે નહીં, કારણ કે એના તો જે પ્રચલિત નામ છે એ જ આપણે સ્વીકારેલા નામ છે. જોઈએ અહીંયા તોય એ ચક્રીય તો જોઈ લઈએ એક વખત, પછી એરોમેટિકમાં કંઈક નવું શીખવાડું ને પાછું. બોલો, આવું બંધારણ આપ્યું છે. તો આનું આયુપીએસસી નામ આપવા માટે જો આયુપીએસસી છે એટલે જે કાર્બન સમૂહના કાર્બનથી જ નંબર આપવાનો. 1 2 3 નંબર આપવો હોય તો સમૂહના કાર્બનથી, અને આલ્ફા બીટા ગેમમાં આપવો હોય તો પડોશી કાર્બનથી. તો બોલો 4 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન થશે. ચલો બીજું બંધારણ હવે એરોમેટિકનું લઈએ. બોલો, આ રીતે બેન્ઝીન સાથે C ડબલ બોન્ડો CH2CH3 છે. તો ધ્યાન રાખજો, જ્યારે બેન્ઝીન સાથે 2 થી વધારે કાર્બન હોય ત્યાંથી પછી એનો આયુપી જેટલા કાર્બન હોય, બેન્ઝીન સાથે 1 કાર્બન હોય એટલે બેન્ઝાલ્ડિહાઇડ, પણ 1 થી વધારે કાર્બન હોય તો આને મમ્મી ગણવાની, આ શેન્ડોળિયું ગણવાનું, અથવા તો મહેમાન ગણવાના. શું ગણવાના? શેન્ડોળિયું જ ગણવાનું. તો બોલો, એને 1 2 3 નંબર આપ્યો. તો 1 ફિનાઇલ એટલે કે પહેલા કાર્બન ઉપર ફિનાઇલ, પછી 3 કાર્બન એટલે પ્રોપેન 1 ઓન. જોજો આ ખાસ જે કાર્બન ઉપર ફિનાઇલ ચક્ર જોડાયું છે એ જ કાર્બન ઉપર ઓન છે, એટલે 1 ફિનાઇલ પ્રોપેન 1 ઓન. ચલો એના પછી તો હવે કેટલાક એસક્યુ છે જે આયુપીએસસી નામકરણના છે કીટોનના. આપણે ફરીથી અને જોઈ લઈએ. ઘણા આવી ગયા હશે, ઘણા નહીં આવ્યા હોય. બરાબર? બોલો, હવે ફટાફટ જોઈએ છીએ. ચલો CS3 અહીંયા બગડો આપ્યો છે, પછી C ડબલ બોન્ડ C, પછી CHCO, પછી CS3 આપ્યું છે. તો જ્યારે આવું આપ્યું ને ત્યારે બંધારણને છૂટું પાડતા શીખજો. બોલો હેડો, નંબર ક્યાંથી આપશો? નંબર ક્યાંથી આપશો? તો આ બાજુથી આપીએ તો બીજો, નામથી આપીએ તો ચોથો. તો 1 2 3 4 5. બોલો, તો 4 મિથાઇલ. ચલો આ પતી ગયું. હવે આનો વારો 3 ઇન, પછી મમ્મીનો વારો, શેન્ડોળિયા પતી ગયા. હવે પેન્ટ કે પેન્ટેન, તો પેન્ટ. હવે જોજો 3 ઇન છે હંમેશા નામ મમ્મીના નામ પાછળ લાગે છે, એટલે પહેલું નામ આવશે પેન્ટ 3 ઇન 2 ઓન. પેન્ટ 3 ઇન 2 ઓન કમ્પ્લેટ. ચલો એના પછી S54. તો S54માં તમને સૂત્ર આપ્યું છે CS3 CH2 CO CH, નીચે C2H5 જેને હું 2 જુદું પાડીશ, પછી CH2 CH2 Cl. બોલો ચલો, તો ધ્યાન રાખજો, આ પપ્પા છે એ પપ્પાને સમાવતી એક શૃંખલા આમ પણ થાય ને એક શૃંખલા આમ પણ થાય. બોલો, આ બેમાંથી બંનેમાં કાર્બન 1 2 3 4 5 6, 1 2 3 4 5 6 બંનેમાં સરખા છે. તેમ છતાં હવે સરખા હોય તો કોને પસંદ કરાય? મમ્મી તરીકે. તો જેના શેન્ડોળિયા વધારે હોય. બોલો, આમાં કેટલા શેન્ડોળિયા થાય? એક જ થાય. જ્યારે સીધું લઈએ તો એક આઈ થાય ને એક આઈ થાય. જુઓ, આ 2 શેન્ડોળિયા થાય. તો અહીંથી નંબર 1 2 3, અહીંયાથી 1 2 3 4, એટલે નંબર અહીંથી જ આપવો પડે. બોલો ચલો, શું નામ થશે? તો 6 ક્લોરો, કારણ કે ક્લોરી ABCD વાઇઝ પહેલાં ક્લોરીનનો C આવે, પછી 4 ઇથાઇલ અને હેક્ઝેન 3 ઓન. હેક્ઝેન 3 ઓન. પછી બીજું બંધારણ S55 આપ્યું છે CS3
COCH2 COCH3 જોજો 1 2 3 4 5 1 2 3 4 5 બંને બાજુથી એક સરખા નંબર જ મળે જુઓ 2 4 2 4 તો આપણે નીચેથી જ લઈએ તો ટોટલ કાર્બન 5 પેન્ટેન પછી 2 4 ડાયઓન પેન્ટેન 2 4 ડાયઓન ચલો S56 લઈએ તો S56માં તમને બંધારણ આપ્યું છે CH3 CH પછી લટકતો CH3 પછી પાછો CH2 પછી C સાથે લટકતો CH3 બે CH3 છે એટલે મારે અહીંયા બે આમ જુદા જુદા બતાવું છું ઉપર નથી દર્શાવતો બરાબર અને પછી COCH3 છે બોલો હે તો આ પપ્પા આ મમ્મી આ 3 અહીંથી નંબર આપ્યો બોલી જા નામ તો 3 3 5 ટ્રાઇમિથાઇલ હેક્ઝેન 2 on હેક્ઝેન 2 on બોલો કમ્પ્લીટ ચલો એના પછી S57માં CH3 CO CH2 4 વખત છે એટલે હું લખી જ દઉં ચલો ને આ વખતે જુદું પાડીએ અને પછી CH3 છે બોલો સીધે સીધું નામ છે તો હેપ્ટેન 2 on અને 58માં PHCOPH એટલે કે બેન્ઝીન ચક્ર સાથે બે બેન્ઝીન ચક્રની વચ્ચે CO છે તો એનું નામ થાય ડાયફિનાઇલ ધ્યાન રાખજો આનું આ UPSC નામ C ડબલ બોન્ડો PH બોલો મેં તમને કહ્યું હતું કે જ્યારે બેન્ઝીન ચક્ર જોડાયેલું હોય ત્યારે સ્ટેન્ડર્ડ ગણવું પડે તો અહીંયા શું કરવું પડે ડાયફિનાઇલ આ મિથેનોન કમ્પ્લીટ તો આ થઈ ગયું તમારું કીટોનના IUPAC નામકરણ હવે પ્રશ્ન નંબર 7માં દાખલ થઈએ તો પ્રશ્ન નંબર 7 એનું નામ એટલે કે વિધાન છે કાર્બોનિલ સમૂહનું બંધારણ સમજાવો જોજો કાર્બોનિલ સમૂહનું બંધારણ સમજાવો મેં તમને કહેલું છે કે કોઈ પણ સંયોજન હોય એનું સામૂહિક એટલે કે એના સમૂહનું બંધારણ સમજાવવું હોય તો સાદામાં સાદું સંયોજન લેવાનું તો જો હું ફોર્માલ્ડિહાઇડ લઉં પછી એસિટાલ્ડિહાઇડ લઉં અને એસિટોન લઉં એટલે કે પ્રોપેનોન લઉં બોલો આ ત્રણેયમાં આ જો સાદામાં સાદું ફોર્મ આ બે આલ્ડિહાઇડ છે અને આ કીટોન છે બરાબર તો આની અંદર કાર્બન ઉપર કયું સંકરણ ઉદ્ભવે તો આપણે કાર્બનના અણુનો પ્રકાર જોઈએ બોલો તો અણુનો પ્રકાર AB3 થયો કેમ તો પાઈબંધ ગણાય નહીં AB3 થાય તો સંકરણ sp2 થાય સંકરણ sp2 થાય તો આકાર સમતલીય ત્રિકોણ થાય અને બંધકોણ લગભગ 120 અંશનો થાય બોલો આટલું તો આપણે જાણીએ છીએ શેના ઉપરથી VSEPR સિદ્ધાંત ઉપરથી તો બંધારણમાં આપણે એ તો જાણી લીધું પણ હવે એ જે sp2 સંકરણ થાય છે એમાં ઉદ્ભવતી 3 sp2 સંકર કક્ષકો કોની સાથે જોડાય છે એ સમજાવવાનું તો જુઓ જો ફોર્માલ્ડિહાઇડ લઈએ તો 3 sp3 સંકર કક્ષકો પૈકી એક ઓક્સિજન સાથે અને બાકીની 2 હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક સાથે ભાગીદારી કરે જો ફોર્માલ્ડિહાઇડ સિવાયના આલ્ડિહાઇડ લઈએ તો એક ઓક્સિજન સાથે એક હાઇડ્રોજન સાથે અને એક આલ્કાઇલ શૃંખલાના કાર્બનની sp3 સંકૃત કાર્બન સાથે જ્યારે કીટોનમાં એક કાર્બોનિલ કાર્બન સાથે જ્યારે બાકીની 2 આલ્કાઇલ અથવા તો એરાઇલ અહીંયા પણ આલ્કાઇલ અથવા એરાઇલ લખવું પડે બોલો કમ્પ્લીટ
તો જોઈએ અહીંયા ધ્યાન રાખજો, આપણે એઝ પર ટેક્સ્ટ બુક જઈએ તો કાર્બોનિલ સમૂહમાંનો કાર્બોનિલ કાર્બન sp2 સંકૃત હોય છે, આથી તે 3 સિગ્મા બંધ બનાવે છે અને કાર્બોનિલ કાર્બનનો sp2 સંકરણમાં ભાગ ન લેતી ચોથો સંયોજકતા ઇલેક્ટ્રોન તેની પી કક્ષકમાં હોય છે, જે ઓક્સિજન પરમાણુની પી કક્ષક સાથે ભાગીદારી કરી અને પીપાઈ ભાગીદારી કરે એટલે પીપાઈ બંધ બને, એટલે કે ટૂંકમાં પાઈ બંધ બનાવે છે. ચલો બંધારણ હવે વાત કરીએ. આમ કાર્બોનિલ સમૂહનો કાર્બોનિલ કાર્બન sp2 સંકૃત હોવાથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલા 3 પરમાણુ એક જ સમતલમાં હોય છે, એટલે કે એનો આકાર સમતલીય ત્રિકોણ હોય છે અને ઓક્સિજન પરમાણુ સાથે બનતા એક પાઈબંધનું ઇલેક્ટ્રોન વાદળ બરોબર આ સમતલની ઉપર કે નીચે. હવે જોજો અહીંયા સમતલીય આકાર બને એટલે પાઈબંધ છે હંમેશા પી કક્ષકોના સંમિશ્રણથી બને. પી કક્ષકો હંમેશા આંતર અક્ષીય, આપણે 11મું ધોરણ ચોથા પાઠમાં ભણી ગયા છીએ, આંતર અક્ષને લંબ હોય, આંતર કેન્દ્રીય અક્ષને લંબ હોય, એટલે પાઈ વાદળ ઉપર અને નીચે શું કરતું હશે, સમતલને લંબ ગોઠવાયેલું હોય છે બરોબર. અને આ ત્રણેય બંધ વચ્ચેનો ખૂણો 120 અંશનો હોય છે, પણ એ જોજો હવે અહીંયા 2 H હોય અને O છે, એટલે થોડો મેં લગભગ એટલે કહ્યો છે કે એક્ઝેક્ટ 120 ના હોય, ભલે ટેક્સ્ટ બુકમાં 120 કહ્યો, કારણ કે આમની આકર્ષક જે પરમાણુ કે પરમાણુ સમૂહો છે એમની આકર્ષક અપાકર્ષક અસરો જુદી જુદી હોય છે. બોલો કમ્પ્લીટ. પણ તેમ છતાં આપણે 120 લખવાનું એઝ પર ટેક્સ્ટ બુક. કમ્પ્લીટ, ક્લિયર. તો અહીંયા તમારો આ પ્રશ્ન પણ પૂરો થઈ ગયો, પ્રશ્ન નંબર 7. હવે કેટલાક SQ છે એ ચલાવું છું બરોબર. તો જોઈએ આપણને કેટલાક સંયોજનોના નામ આપ્યા છે, એની ઉપરથી બંધારણ દોરવાના કીધા છે, નામ ઉપરથી બંધારણ દોરવાના કીધા છે બરોબર. એને આજે પૂરું જ કરી દઈએ. બોલો પહેલું S59. પ્રશ્ન છે આલ્ફા મિથોક્સી પ્રોપિયોનાલ્ડિહાઇડ. હવે મેં તમને વારંવાર કહ્યું છે કે જ્યારે નામ ઉપરથી બંધારણ દોરવાનું હોય ત્યારે પાછળથી જવાનું. પ્રોપિયોનાલ્ડિહાઇડ એટલે 3 કાર્બન, એમાં CHO અને આલ્ફા ઉપર મિથોક્સી એટલે કે OCH3. પતી ગયું. બાકીની સંયોજકતા શેના વડે સંતોષવાની? કમ્પ્લીટ. ચલો એના S60. તો 3 હાઇડ્રોક્સી બ્યુટેનાલ. જોજો બ્યુટેનાલ એટલે 4 કાર્બન અને ચોથો કાર્બન CHO, એમાં ત્રીજા કાર્બન ઉપર OH. 3 હાઇડ્રોક્સી બ્યુટેનાલ. ચલો S61. તો 2 હાઇડ્રોક્સી સાયક્લોપેન્ટેન કાર્બાલ્ડિહાઇડ. બોલો તો પહેલું તો આપણે સાયક્લોપેન્ટેન કાર્બાલ્ડિહાઇડ દોરી જ કાઢીએ. એ આ CHO આટલું નામ થઈ ગયું. એમાં બીજા કાર્બન ઉપર તો આ પહેલો અને આ બીજો OH. બોલો આની જગ્યાએ બીટા લખ્યું હોત તો અહીંયા OH આવત. ખાસ ધ્યાન રાખજો, નંબર હોય તો અહીંથી શરૂ કરવાના, આલ્ફા બીટા ગેમા હોય તો પડોશીથી આલ્ફા બીટા ગેમા, એ રીતે નક્કી થાય. ચલો એવી રીતે S62 એનું 4 ઓક્સોપેન્ટેનાલ. તો ધ્યાન રાખજો, પેન્ટેનાલ એટલે 5 કાર્બન, એમાં છેલ્લો કાર્બન CHO, નંબર આપ્યો 1 2 3 4 5, એમાં ડબલ બોન્ડથી O. ઓક્સો એટલે ડબલ બોન્ડથી O. ચલો એવી રીતે તો S63 ડાયદ્વિતીયક. જોજો ડાયદ્વિતીયક બ્યુટાઇલ કીટોન. ચલો ધ્યાન રાખજો, કીટોન છે એટલે C ડબલ બોન્ડ O લઈ લીધો, પણ એમાં દ્વિતીયક બ્યુટાઇલ કીધો છે. તો દ્વિતીયક બ્યુટાઇલ કીધો એટલે CH3, આપણે આ કાર્બનને દ્વિતીયક બનાવવો પડે. તો બોલો આવું થાય. એવી રીતે આ પણ આ જ રીતનું કરવું પડે. આ ડાયદ્વિતીયક બ્યુટાઇલ થયો, બ્યુટાઇલ કીટોન થયો બરાબર. પણ જો આની જગ્યાએ ડાય આઇસોબ્યુટાઇલ કીધું હોત તો શું થાત? તો આઇસોબ્યુટાઇલમાં એક કાર્બન છોડી અને અહીંયા CH3 બતાવવો પડે. આ ખાસ ધ્યાન રાખજો.
દ્વિતીયક અને આઈસોમાં આટલો ડિફરન્ટ છે, બરાબર. ચલો એના પછી S64. તો S64માં કીધું છે ફોર ફ્લોરો એસિટોફિનોન. જોજો એસિટોફિનોન આપણને આવડે છે, બેન્ઝીન ઉપર COCH3. હવે 4 છે એટલે 1 2 3 અને 4 ફ્લોરિન બતાવી દેવાનું. ઓકે, ચલો એના પછી 3 મિથાઇલ બ્યુટેનોલ S65. 3 મિથાઇલ બ્યુટેનાલ. તો બ્યુટેનાલ એટલે 4 કાર્બન, એમાં ચોથો કાર્બન CHO, એમાં ત્રીજા કાર્બન તો 1 2 3, ત્રીજા કાર્બન ઉપર CH3. ચલો S66 જોઈએ. તો પેરાનાઇટ્રો પ્રોપિયોફિનોન. પ્રોપિયોફિનોન. તો જોજો પ્રોપિયોફિનોન એટલે બેન્ઝીન ઉપર COCH2 CH3, એમાં પેરા સ્થાનમાં NO2 દોરી દેવાનું. ચલો પછી S67. એમાં પેરામિથાઇલ બેન્ઝાલ્ડિહાઇડ. બોલો એમાં પણ શું કરાય? તો પેલું બેન્ઝાલ્ડિહાઇડ એટલે CHO કરી નાખ્યું, એના ઓર્થોમેટાન પેરા સ્થાન ઉપર CH3. ચલો 68. 4 મિથાઇલ પેન્ટેન. 4 મિથાઇલ પેન્ટ 3 ઇન 2 ઓન. જોજો હવે પેન્ટ છે એટલે 5 કાર્બન તો દોરી જ દેવાના. એમાં બીજા કાર્બન ઉપર O કર્યો, પાછળથી નંબર આપીએ તો ત્રીજામાં ઇન છે એટલે અહીંયા ડબલ બોન્ડ કરી દેવાનું, અને ચોથામાં CH3 કરી દેવાનું. જોજો પેન્ટ એટલે 5 કાર્બન, 2 ઉપર ઓન એટલે આ 1 2 3 4 5. તમે અહીંથી નંબર અથવા ઓર કરીને આ રીતે લખી શકો. બોલો અહીંથી નંબર આપ્યા તો 2 ઓન, પછી 3 ઇન અને 4 મિથાઇલ. તો 2 સાચા છે. ચલો S69. તો S69માં 4 ક્લોરો પેન્ટેન 2 ઓન છે. તો બોલો પેન્ટેન એટલે 5 કાર્બન, એમાં બીજા કાર્બન ઉપર ઓન કરી દીધો, ચોથા કાર્બન ઉપર ક્લોરીન કરી દીધો, બરાબર. અને છેલ્લો આજના લેક્ચરનો છેલ્લો S70માં પેરાડેશ ડાયહાઇડ્રોક્સી બેન્ઝોફિનોન. જોજો તો બેન્ઝોફિનોન એટલે CO સાથે 2 બેન્ઝીન જોડી દેવાના. તો અહીંયા સર્કલ કરો કે 3 લાઈનો કરો, અને એનું બોલો આનું પેરાસ્થાન આ થયું તો અહીંયા OH, આનું પેરાસ્થાન આ થયું. જો તમે આને પેરા કહો તો આને પેરાડેશ કહેવું પડે, આને પેરા કહો તો આને પેરાડેશ કહેવું પડે. બોલો કમ્પ્લીટ. તો અહીંયા આપણા S70 સુધીના પ્રશ્નો પૂરા થયા. બીજું નેક્સ્ટ ટાઈમ.